છેલ્લા કેટલાક દિવસોથી ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ ગાદીનો વિવાદ એ ચરમસીમા સુધી એટલા માટે પહોંચ્યો કે બંને બાજુ સાધુ સંતો દ્વારા એકબીજા ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા અને એ જ ગંભીર આક્ષેપોની અંદર મહેશગીરી બાપુ દ્વારા હરિગીરીની સામે રૂપિયાની લેતી દેતી કર્યા હોવાના આક્ષેપો જે છે તે પણ લગાવવામાં આવ્યા। જો કે આ તમામ આક્ષેપોની વચ્ચે જૂનાગઢ પોલીસની એક ટીમ એ રાજકોટ ખાતે ગોકુળ હોસ્પિટલ પણ પહોંચી હતી કે જ્યાં એ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી કે તનસુખગીરી બાપુનું નિધન થયા બાદ એ કયા કયા સાધુ સંતોએ જૂનાગઢથી એ રાજકોટ આવ્યા હતા અને બાપુના નિધન થયા બાદ એ કોણે સહી સિક્કા કરાવી લીધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। છેલ્લા કેટલાક દિવસોથી આ વિવાદ અને વિખવાદ એટલા માટે ચાલી રહ્યો છે કે અંબાજી મંદિરના મહંતનું નિધન થયા બાદ હવે મંદિરની ગાદી ઉપર કોણ બેસે છે, કોણ એ મંદિરનો વહીવટ કરે છે, આ દિશાને લઈને આ આખા મામલાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। જો કે હવે આ આખા વિવાદને લઈને મહેશગીરી બાપુએ પોતાનું મૌન તોડ્યું છે। મહેશગીરી બાપુએ ખુલ્લામાં આવીને જાહેરમાં આવીને તેમને નિવેદન આપતા કહ્યું કે હા, મેં મંદિરની અંદર એ મંદિર માટેના સહી સિક્કા મેં કરાવ્યા છે, તનસુખગીરી બાપુનો અંગૂઠો મેં લીધો છે, હોસ્પિટલની અંદર લીધો છે અને ડૉક્ટરોની હાજરીની અંદર લીધો છે। આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું ને આ નિવેદનથી આખો મામલો જે છે તે હવે વધુ બીચકાયો છે। જૂનાગઢની આ ગાદીના વિવાદની અંદર અત્યાર સુધી કોઈ સાધુ સંતો સ્વીકારવા માટે તૈયાર નહોતા થતા કે સહી સિક્કા કોના દ્વારા કરાવવામાં આવ્યા છે। જો કે હવે મહેશગીરી બાપુ દ્વારા આખો આ મામલો સ્વીકાર્યો કે મેં સહી સિક્કા કરાવ્યા છે, તો હવે જોવાનું રહેશે કે આ વિવાદ અને વિખવાદ કઈ દિશામાં જઈ રહ્યો છે ને ક્યાં સુધી જઈ રહ્યો છે। શું કહ્યું નિવેદન આપતા મહેશગીરી બાપુએ, પહેલા એ સાંભળી લો। પરમ પૂજ્ય બ્રહ્મલીન તનસુખગીરી બાપુ જે આજ રાત્રિમાં દેવલોક પામ્યા અને એમની સમાધિ યાત્રા કાઢવાની હતી। હું ત્યાં જ હતો સવારથી અને ત્યારે સમાધિ યાત્રા પૂર્વે હરિગીરીજી જે અખાડા પરિષદના મહામંત્રી છે એમણે ત્યાં જે તનસુખગીરી બાપુના સેવક કિશોરભાઈ તેમજ યોગેશગીરી આ બેયને વિડીયો મેં જોયા છે। વિડીયોમાં એ પોતે કહી રહ્યા છે કે નામ બોલો, આ કરો તે કરો એવું કહીને એવા આરોપ લગાવ્યા કે મહેશગીરીએ તનસુખગીરી બાપુના સહી સિક્કા લીધા છે અને એ લોકો ત્યારે સૂતા હતા। હું ખૂબ જ સારી રીતે સ્પષ્ટતા કરીશ અને સત્ય કહીશ કેમ કે મારો સ્વભાવ એ છે। સૌથી પહેલી વાત કિશોરભાઈ અને યોગેશગીરીની કરીશ। એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સૂતા હતા અને આ બધું કરાવ્યું, તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો? તમે તનસુખગીરી બાપુના સેવક છો, એની સાથે જીવન વિતાવ્યું છે। તનસુખગીરી બાપુ જે ભવનાથના મહંત રહ્યા છે એને ત્યાંથી કાઢ્યા કોણે? હરિગીરીજી અત્યારે ત્યાં બેઠા છે, એને કાઢ્યા કોણે? હરિગીરીજીએ કાઢ્યા। અને ગિરનારના તળેટીમાં આવી કેટલી જગ્યા છે કે આને કાઢીને ઓલેને બેસાડવું, ઓલાને કાઢીને એને બેસાડવો, પરિવાર વધારવો ને આ બધી કામ ચાલુ છે। જે તનસુખગીરી બાપુનું અપમાન થયું, જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનસુખગીરી બાપુને એમને કાઢીને આજે પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા આજે, તો આ શરમજનક વાત નથી? હજી જાગ્યા જ ક્યાં છો તમે? અને મારા પાસે રેકોર્ડિંગ છે, મારા પાસે બધું જ છે। તમને મેં એ વાત કીધી હતી કે તમે બધા સેવક સમુદાય અને જે કોઈ આ તનસુખગીરી બાપુ સાથે છે, નાના પીર અને બાકી બધા મળીને એક નિર્ણય કરજો, જે તમે કહેશો એના સાથે મહેશગીરી બાપુ હશે, કેમ કે આપણે ગુરુ પરંપરાની શાખ બચાવવાની છે। એટલું યાદ રાખજો, આ ગુરુ પરંપરા આ પુરાતન કાળથી ચાલી આવે છે। અખાડામાં અમે છીએ, અખાડામાં બધા જ છે, પણ ગુરુ પરંપરા પણ છે, એ ગુરુ પરંપરાનું સન્માન થવું જોઈએ। અમારા સંન્યાસ પરંપરામાં પંચગુરુ હોય અને એમાં એક સુખડ પરંપરા હોય જેના કાનમાં આ કુંડળ હોય છે, અને સુખડ પરંપરામાં સીધો ચેલો મૂંડવામાં નથી આવતો, દત્તક લેવામાં આવે। આ પરંપરા છે, તમે આખા સાધુ સમાજમાં પૂછીને જોજો, એ પરંપરામાં ચેલો દત્તક લેવામાં આવે।
જેમ કે એક બાપને દીકરો હોય પણ બીજા ભાઈને દીકરો ના હોય તો એ ભાઈ પોતાનો દીકરો બીજાને દત્તક આપે તો એ દત્તક આપ્યા પછી એનો તો દીકરો થાય, પણ જેને પેદા કર્યો છે એનો પણ દીકરો એ મટી ના જાય. તો એવી જ રીતના આખું એ ગામ સાક્ષી છે, રાણપુર ગામ, સાધુ સમાજ સાક્ષી છે. ત્યારે હરિગીરીજી નહોતા, આ ખાસ નોંધી લેજો કે ત્યારે હરિગીરીજી નહોતા. જ્યારે મેં દીક્ષા લીધી હતી ત્યારે તનસુખગીરી બાપુ અને બીજા અમારા 4 પંચગુરુ, એમાંથી તનસુખગીરી બાપુએ મારી ચોટી કાપી, એ બીજા ગુરુએ મને બબૂત આપી, લંગોટ આપીને આ બધી દીક્ષા અમારી થયા પછી તનસુખગીરી બાપુએ દીક્ષા આપ્યા પછી મને સુખડ ગાદીએ સોંપવામાં આવ્યો અને પછી અમૃતગીરીજી મહારાજનું નામ લાગવામાં આવ્યું. હવે બીજી વાત આ રહી કે મહેશગીરી બાપુએ ત્યાં સહી સિક્કા કરાવ્યા કે નહીં. મને તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો. તો ધ્યાન રાખવાની જ્યારે વાત આવે તો એક મારા પંચગુરુમાં રહ્યા છે ને શિષ્ય બનાવીને ને પછી મને સુખડમાં સોંપ્યો છે, તો મારી જવાબદારી બને છે કે ત્યાં કંઈ ખોટું ન થાય અને ખોટું ન થવા માટે એના માટે પછી મને કંઈ પણ કરી છૂટ બાકી છે. બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા, હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો, કરાવ્યા અને કિશોરને બોલાવ્યા હતા. એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા. યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા. એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે. અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી બાપુએ કીધું છે કે મને કોઈ હક નથી જોતો, પણ કોઈ પણ વાત ગિરનારમાં ખોટી થતી હશે, કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં, એના સાથે રહીશ. એ વાત મેં કરી હતી. લાલચ આપીને હવે એને શું લાલચ આપ્યા હશે યોગેશગીરીને ને પેલા ભાઈને મને અત્યારે નથી ખબર, પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોઢામાં નાખીને ને બોલાવી રહ્યા છે. એટલે હું હવે મારો એક જ ધ્યેય છે, ગિરનારને બચાવવો, સનાતનને બચાવવો, ધર્મને બચાવવો, ગુરુ પરંપરાને બચાવવો અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ. હું ભાગવા વાળો માણસ નથી. કલેક્ટર પાસે, કેમ કે પીટીઆરમાં જે લખેલું છે કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ. આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ અને પુરાવા આપીને બધું સાબિત કરીશ અને સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણીની પાણી થઈ જશે. અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું મહેશગીરી આ સંકલ્પ લઉં છું કે મારા ગુરુજી જે અત્યારે સમાધિ લેવાના છે, હું જ્યાર સુધી આ પૂર્ણ નહીં કરું સંકલ્પ મારો કે આ ગિરનારને બચાવવા માટે આવી વિરોધી તાકાતોને, આ હરિગીરીને એ બધાએ જે ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં, ત્યાર સુધી હું એ સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું. મહંત અત્યારે કોઈ નથી, બાપુના ડાયરેક્ટ સીધા ચેલા કોઈ નથી. મેં જેમ કીધું કે મારી ચોટી કાપી હતી ને દત્તક આપવામાં આવ્યો હતો તો પણ મેં મારો હક માગ્યો નહોતો. મેં કીધું કે તમે નક્કી કરતા હો તો તમે નક્કી કરીને જે કંઈ નિર્ણય કરશો એના સાથે હું રહીશ. આ બધી વાત કરી હતી, આની રેકોર્ડિંગ અને આ બધું હું તમને ટૂંક સમયમાં જ બધું કાઢીને બધું પહોંચાડીશ. તો મહેશગીરી બાપુ દ્વારા નિવેદન આપતાની સાથે જ હવે જૂનાગઢની અંદર આખો આ મામલો, ગાદીનો વિવાદ જે છે તે હવે ચરમસીમાએ સુધી પહોંચ્યો તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિ સ્વીકારવા માટે, કોઈ સંત સ્વીકારવા માટે તૈયાર ન હતા થતા કે આ સહી સિક્કા કોણે કરાવ્યા. હોસ્પિટલની જ્યારે વાત કરવામાં આવી ત્યારે હોસ્પિટલે પણ આ બે હાથ ઊંચા કરી લીધા અને તેમને કહ્યું કે અહીંયા સાધુ સંતો આવ્યા હતા, અમે તેમને આઈસીયુની અંદર જવા માટે પરમિશન આપી હતી, સાધુ સંતો હતા, કોઈ વિખવાદ ના થાય એટલા માટે તેઓ અંદર ગયા હતા, પરંતુ સહી સિક્કા કોણે કરાવ્યા એમને ખબર નથી ને અમારી જાણ બહાર થયા છે. આરોગ્ય વિભાગની ટીમ આવશે તો અમે સીસીટીવી પણ તપાસ માટેના આપીશું. પરંતુ હવે મહેશગીરીનું આ નિવેદન આપતાની સાથે જ હોસ્પિટલ પણ એ શંકાના દાયરામાં આવી ચૂકી છે. મહેશગીરીનું આ નિવેદન આપતાની સાથે તેમણે એક પણ કહ્યું કે તનસુખગીરી બાપુના જે દીકરાઓ હતા તેમને પણ તેમની હાજરીની અંદર આ સહી સિક્કા કરાવ્યા હોવાની કબૂલાત જે છે તે મહેશગીરીએ કરી છે. એક તરફ હરિગીરી ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે રૂપિયાની લેતી દેતી અને રૂપિયાની લેતી દેતીના આક્ષેપોની વચ્ચે હવે મહેશગીરીએ ખુદ સ્વીકારી લીધું છે કે મેં આખા સહી સિક્કા કરાવ્યા છે. હોસ્પિટલની હાજરીમાં, ડોક્ટરોની હાજરીમાં અને બાપુના એ દીકરાઓની હાજરીની અંદર મેં સહી સિક્કા કરાવ્યા છે. શું લાગી રહ્યું છે જૂનાગઢનો આ વિવાદ અને વિખવાદ કઈ દિશા સુધી જઈ શકે છે, ક્યાં સુધી આ વિવાદ અને વિખવાદ પહોંચી શકે છે? અત્યાર સુધી કોઈ સાધુ સંતો સ્વીકારવા માટે તૈયાર ન હતા, જો કે હવે ખુલીને સામે
એ મહેશગીરી બાપુ આવ્યા છે, ક્યાંક એ જૂના અખાડાની 11 સંતોની કમિટીએ જૂનાગઢ પહોંચે, તપાસ માટે પહોંચે તેની પહેલાં જ આ સ્વીકારી લીધું છે. તો હવે તપાસની અંદર શું નવા ખુલાસાઓ લાગે છે? શું લાગી રહ્યું છે આપને મહેશગીરીના આ આખા વિવાદની અંદર રોલ? કેમ કે જે પહેલાં સ્વીકારતા ન હતા સહી સિક્કા મામલે, તેઓ ખુદ સ્વીકારી રહ્યા છે સામે આવીને. આ વિવાદને લઈને આપને શું લાગી રહ્યું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.